ભરૂચના માંડવા ટોલ ટેક્સના કર્મચારીઓ દ્વારા ટ્રાન્સપોર્ટના વાહન ચાલકો સાથે ગેરકાયદેસર નાણાંની વસૂલાત, ગેરવર્તન અને ધમકી આપવા મામલે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। સુરતના સામાજિક કાર્યકર રાજુ રામાણીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર માંડવા ટોલ ટેક્સ ખાતે પરપ્રાંતીય અને સ્થાનિક કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે એન પ્રકારે ગેરકાયદેસર નાણાંની વસૂલાત, ગેરવર્તન અને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ટોલ કર્મચારીઓ ચાલુ વાહને અકસ્માતનું જોખમ ઊભું થાય તે રીતે લટકી જાય છે, સાથે રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનનો અભાવ સહિત ટોલ ટેક્સના કર્મચારીઓ ગુંડા તત્વો અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરવી, સીસીટીવી રેકોર્ડિંગ તપાસ, નેશનલ હાઈવેના નિયમોનું એક સમાન પાલન કરવા માંગ કરવામાં આવી છે। મારું નામ રાજેશભાઈ રામાણી છે। અમારા ભારે વાહનો તથા હળવા વાહનો અમારું કાયમ માંડવા જે ટોલ ટેક્સ છે ભરૂચ નર્મદાનો ત્યાંથી પસાર થવાનું હોય છે। ત્યારે ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે, તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી। જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે। તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે। એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે। એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી। એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતિયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી। મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખૂંટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું। આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો। એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા। ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે। અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો। બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવરો હારે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે। આવી રીતે બધી દાદાગીરી કરીને અને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે। બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે। એ બી આ વિડીયાની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે, ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।